વેલકમ બેક। ભારતીય જનતા પાર્ટીનો આજે 46મો સ્થાપના દિવસ છે, ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભાજપ પક્ષ દ્વારા નિયત કરવામાં આવેલ કાર્યક્રમ પ્રમાણે અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે રામજી મંદિરમાં દર્શન કરી રેલીનું આયોજન કર્યું। ત્યારબાદ તમામ કાર્યકર્તાઓએ પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરકાવી ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આગામી 7, 8 અને 9 એપ્રિલના રોજ સક્રિય સભ્યોનું સંમેલન યોજાશે, જ્યારે 10 અને 12 એપ્રિલ દરમિયાન ગાંવ બસ્તી ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નદી, તળાવ, મંદિર, સ્કૂલ અને કોલેજની સાફ સફાઈ કરવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે ખાટલા બેઠક પણ યોજાશે। ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ એટલે રામનવમી છે અને યોગાનુયોગ ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે। આ સ્થાપના દિવસે પક્ષના ઓલ ઇન્ડિયાના આદેશ મુજબ રામ મંદિરે જ બધા ભેગા થઈને નજીકમાં એક અહીંયા શહીદ સ્મારક છે, ત્યાં આગળ જઈ અમે લોકો ઝંડા સાથે નાનું સરગું નાની રેલી કાઢીશું અને પછી દરેક જણ પોતપોતાના ઘરમાં પોતપોતાના બૂથોમાં દરેક બૂથમાં અમે 25 ફ્લેગ આપ્યા છે પક્ષના, આ પોતપોતાના બૂથોમાં લગાવશે।